મળવાનું સપનું હતું. મોટા ક્રિએટર જ છે લોકો પણ જે જેએસકે લાઈફ વાળા છે. જયેશભાઈ રામ રામ ને સીતારામ દઈરાની બા હખના બેઠા બે શાંતિબેન સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની એકા ચીકો પાડો હે એકા તો પરક છે કઢાઈ છે જીરા મટા ને કઢાઈ છે દોવા દાણા એક જ અને શાંતિબેન ને આપણે મહેનતે લગાડ્યા છે ચા માટે, કેમ કે આવ્યા એટલે ઓય ચામાં કામ મહેનત કરવાની ને મળતો. તો હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. સો વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો તમારું હાર્દિક સ્વાગત છે મારા ગામડિયા વ્લોગમાં. તો શું કે મારી યુટ્યુબ ફેમિલી મોજમાં ને મોજમાં જશો. મને ખબર જ છે કે તમે થંબનેલ જોઈને વિડીયો જોવા આવી જ ગયા છો, પણ તમારી માટે તો પણ સરપ્રાઈઝ છે. તો વ્લોગમાં તમે કન્ટિન્યુઅસલી બન્યા રહેજો અને લાસ્ટ સુધી જોજો. તમને બહુ મજા આવવાની છે આ વ્લોગમાં. તો કન્ટિન્યુ બન્યા રહ્યો અને આપણે નીકળીએ હવે. એ આપણું તમને જે સસ્પેન્સ રાખ્યું છે એ મળવા સરપ્રાઈઝ માટે. તો કન્ટિન્યુ. ફાઇનલી ગાઈઝ તડકા ધૂમના નીકળી ગયા છે જે જગ્યા છે જવા માટે, તો તેમને ત્યાં જઈને મળાવું. અને આટલા માણસો અમે જઈએ છીએ. જો પપ્પા છે, પછી અનિલભાઈ છે, પછી આપણો ભાઈ સમજી જ ગયા છો તમે, અને મમ્મી અંદર છે. તો અમે બધા જઈએ છીએ મળવા. સસ્પેન્સ તો છે, તમને પણ ખબર છે. મમ્મી હેલો. હેલો ઈ મેં ના કીધું આગલા વ્લોગમાં, એ બધું હંકેલવામાં જોઈએ. તાળા મારે ઓલું કરે તો કન્ટિન્યુ. ફાઇનલી ગાઈઝ આપણે નીકળી ગયા છીએ. તો અમે બધા મસ્ત મજાના બેસી ગયા છીએ લાલીની અંદર. અને અમારા અનિલભાઈને છે ને એસીની એલર્જી છે, એટલે એને રૂમાલ બાંધો ફેસ ઉપર. તો લેટ્સ ગો. ફાઇનલી ગાઈઝ તમારી માટે જે સરપ્રાઈઝ અને સસ્પેન્સ રાખ્યું હતું તે આપણે ફાઇનલી રિવીલ કરી દઈએ છીએ. આપણા શું કહેવાય ડ્રીમ યુટ્યુબરને મળવાનું સપનું હતું. મોટા ક્રિએટર જ છે એ લોકો પણ જે જેએસકે લાઈફ વાળા છે. જયેશભાઈ રામ રામ ને સીતારામ દઈરાની બા હખના બેઠા બેન ને આવ્યા ને મુલાકાત કરી, ઘડીક વાર વાતચીત થઈ અને હખના જા આંબા ને ભેગા થઈને બેઠા બધા બેઠા હે. જો અહીંયા પપ્પા અને આતા અને શાંતિબેન સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની. હા જો બધા બેઠા ને જરીક આતા લુઈ છે. કાલુનો બે દીથી બહુ તડકો હતી, લૂ આવે એકદમ. એવું હે. જો અહીંયા મમ્મીને બેઠા છે. તો અહીંયા આપણે મળવું તો કે દિવસનું હતું, પણ હરખું શું કહેવાય મેળ નતો આવતો, પણ ફાઇનલી આવી જે મળી ગયું. તો એવું છે ને, જો અહીંનું તમે ખાલી વ્યૂ નેચર જોવો કેટલું જોરદાર છે. લગભગ અમારે આ આવે ને લગભગ ઈ જ કીએ અમે કાયમ રહેતા હોય તો અમને નથી દેખાતું. પણ ના સાચી વાત એમની, તમે જ જોવો અહીંયા બધું આ આંબા ને કેરી ને કેટલું મસ્ત છે. તમારે કાયમી નું થયું હોય એટલે તમે એક ને એક જોતા હોય. માતાજીની દયા છે, આ તો આવવાનું થાય. હા ઈ જ ને. તો કન્ટિન્યુ બની રહ્યું. તમને ખબર તો પડી જ ગઈ છે, આપણું સસ્પેન્સ તો ખુલી જ ગયું છે. આપણે જેએસકે લાઈફ આપણે જે શું કહેવાય મળવાનું હતું તો એને ફાઇનલી આપણે મળી લીધું છે. અને શાંતિબેનને આપણે મહેનતે લગાડ્યા છે ચા માટે, કેમ કે આવ્યા એટલે ઓય ચામાં કામ મહેનત કરવાની ને મળતો સા બહુ વાટ જોતી હોય. કોઈ મહેમાન આવે ને તો સા કરીએ તો પીવા ચડે. સાચી વાત છે. અમને બધાને એમ જ હોય, ચા મહેમાન આવે એટલે ચા કરવાનો હોય, એટલે એ બાને આપને પણ પીવા મળે ને એમ. હા યાર એક તો બોલ. આ તારું હે? હે એ ગલ્લુનું આ ઘર કોનું છે? સિમરેલા વાળું તારું છે? તારું છે એ ઘર? એકા ચીકો પાડો હે એકા તો પરક છે કઢાઈ છે જીરા મટા ને કઢાઈ છે દોવા દાણા એક જ એક દેવાય. બધાય થઈને કેટલા હે? બધાય છે 3 ને 2 5 7 ને 8. જો જોઈએ 8 હે બધાય. હું કહેવાય ગાય ને ભેંસ ને પાડા ને પાડીને કરીને જીરા મટા હોય ફાયદાવાળું એક જ છે, બાકી બીજા ખાપત હોય છે. હા એવું જ હોય આમાં. અને જો આ માયાબેન અહીંયા રમે છે. હમણાં તો કઈ બોલતા નતા, પણ હવે ચાલુ કરી દીધું હે નહીં? ધીરે ધીરે ચાલુ કરી દીધું છે. બેન અમારી માટે ચા બનાવ્યો છે. અહીંયા ચાની ચુસ્કી મારી છીએ અમે બધા, અને વાં પણ ચા જાય છે. તો અમારા જેવા બીજા ઘણા સબસ્ક્રાઈબર પણ અહીંયા મળવા આવે છે. તો અમે હજી એવા નહીં, પછી તો પાછા આવે છે સબસ્ક્રાઈબર મળવા.
એટલે શાંતિબેન ને એને એવું તો ચાલુ જ રહે સબસ્ક્રાઇબર નું નહીં. ભગવાનની દયા હે હારું ને ઈ કે આવતો દી હોય ને એને ઘેર મહેમાન બહુ આવે ઈ વાત તો બરાબર છે, પણ અમારા જેવા સબસ્ક્રાઇબર ને મજા આવે ને યુટ્યુબર ને મળીને ક્રિએટર ને. હા પાછા તમે આ લોકોને ઘરે આવો ને શાંતિબેન ના ને એના ઘરે તો મોબાઈલમાં જે એનો નેચર ને સ્વભાવ છે ને એના કરતા વધારે ડબલ તમે રૂબરૂમાં મળવા આવો ને એટલે વધારે છે. અહીંયા જો માયા મને વિડીયો ઉતારવાની ના પાડે તું હે માયા ઈ જો રમે હે. ફાઇનલી મિત્રો હવે આપણે અહીંયા વાડીએથી વિદાય લેવાનો સમય આવી ગયો છે. જાય નથી લેવી એટલી ઘડીમાં જતા અડધી કલાક ય નથી થયા તમારી ભાઈ અડધી કલાક નથી એ વાત તો સાચી છે, પણ હજી એક બીજું સરપ્રાઈઝ પણ છે, ઈ તમને બીજા વ્લોગમાં જોવા મળશે. તો બસ એક લોક તાની આણી પૂરો કરી દીધો. હા અહીંયા પૂરો કરી દીધો. જયેશભાઈ બે એક શબ્દ અમારા વ્લોગમાં. હું બે શબ્દ બોલીને તો પાછું બંધ નહીં થાય. ના ના કઈ વાંધો નહીં. એમાં શું કઈ હોય નહીં, છે? આવી વાત મજા આવી, બીજું કઈ નહીં. અને બનાવ્યા રાખો, ધીરે ધીરે આગળ વધતા રહ્યો. અમે આવી રીતના શરૂઆત કરી હતી, તમે આ જ રીતના હે માતાજીની દયા થાય હા તો હાલતું જાય. હા ને સપોર્ટ કરજો આ ઢીંગલીની. હા હા ઈ તમારા બધાની દયાથી હાલી જાય ઈ વાંધો નહીં.